અમે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે સિંગની હરાજી થતી હતી એમાં 50 ઢીકલા ઉપર અમે સિંગની હરાજી જાહેર હરાજી અમે પોતે નિરીક્ષણ કર્યું અને એ હરાજી જોઈ અત્યારે જે આ ઢીકલો છે આ સિંગ અત્યારે ખૂબ સારામાં સારી સિંગ ગણાય પણ કોઈ પણ હિસાબે ₹1ની મણે કોઈ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં અને સિંગ આ ખેડૂતની અત્યારે ઊભી રહે બોલો આ સિંગ ₹1ની મણે નહીં ₹20ની મણે નહીં પછી ક્યાં વાત થઈ ₹500 કીધા હરાજીવાળાએ ₹200 કીધા આ માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માટે કોઈ વેપારીએ એ આ સિંગને માગી નથી એવી જ રીતે ત્યાં બાજુના ઢીકલા છે એ ₹700 વેચાણા આ માર્કેટિંગ યાર્ડના મામા કણસો જે રોજ જાહેરાતો કરે છે એ ચંદન ખોટી કરે છે આ મોટા લૂંટબાજો છે એને જે થાય કરી લે જેવી રીતે કરવો એમ કરી લે અત્યારે હાજર પુરાવા છે કે 600 થી 700 મોટા ભાગની સિંગ વેચાય છે 1-2% સિંગ 900 કે 950 કે ₹1000 વેચાય અને પછી મોટા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ફાંકા ઠોકે કે ₹1000ની મણ સિંગ વેચાય પણ એની ડોહી ₹1ની મણે કોઈ માગી નથી આ સારામાં સારી સિંગ છે નજર સામે છે આ જ ખેડૂતની છે મહુવા તાલુકાના ગૌરસર ગામના ખેડૂત છે એની સિંગ ઉપર આવો અત્યારે આ જુલમ છે એટલે આ તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોતવો હોય ને તો આ મહુવાની વાત નથી પણ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી કોઈક હારો જડ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર છીએ પણ હારો નેતો ખેડૂતનો નથી બસ એને ખેડૂતના મત લેવા અને વેપારીઓ અને આ તમામ એમ કહે છે ને કે અમે વ્હાઇટ કોલર થઈ પણ એક પણ વેપારી વ્હાઇટ કોલર નથી ખેડૂતોને લૂંટવાવાળા વેપારી છે એટલે અમે કાયમ કહીએ છીએ જગદીશભાઈ મહેતાએ પણ કાયમ કહે છે કે આ બધા લૂંટબાજ વેપારી છે હારો તમને કેન્સર થાય કેન્સર તમે રીબાઈ મળશો આવી રીતે ખેડૂતોને લૂંટશો અત્યારે તેલના ભાવ છે એ રોજ ₹100-200 વધી જાય અને સિંગના ભાવ છે એ રોજ ₹100-200 ઘટી જાય એટલે સરકારને અમે કહીએ છીએ કે તમે અત્યારે સુધરી જાઓ નહીંતર આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી કરજો અને જરૂર પડશે તો પાછી નેપાળવાળી કરજો સરકારને અમારી ખુલ્લી સમજણ છે માને તો સમજણ છે નહીંતર અમે ભારતીય કિસાન સંઘની ઘોડે સરકારના નથી સરકારની છાતી માટે પગ મૂકીને ગમે ત્યારે ચડી જવાના છે જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો આજકાલ માર્કેટિંગ યાર્ડ એપીએમસી ખૂબ ચર્ચામાં છે ખૂબ વિવાદમાં છે એક પછી એક જગ્યાએથી વિડીયો વાયરલ થઈ રહ્યા છે ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે કહી રહ્યા છે કે અમારું શોષણ થઈ રહ્યું છે એ પછી કપાસમાં હોય કે પછી મગફળીમાં હોય પહેલા કપાસ બોટાદથી કડદા વિવાદ સામે આવ્યો કે જેમાં ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું પહેલા હરાજી કરવામાં આવે ત્યારબાદ ફરી જાય કહે કે ભાઈ ભેજ છે હવા છે અને ત્યારબાદ ઓછા ભાવ આપવામાં આવે કપાસ પાછો જીનમાં ઠાલવા જવાનો આ કડદા વિવાદ વચ્ચે એક મગફળીનો વિડીયો વાયરલ થયો અને ખેડૂત પોતાની વ્યથા ઠાલવી રહ્યા હતા અમે જાણ્યું કે એ વ્યક્તિ કોણ છે ક્યાંનો આ વિડીયો છે ત્યારે ખબર પડી કે મહુવા માર્કેટિંગ યાર્ડનો એ વિડીયો છે અને ભરતસિંહ વાળા કરીને ખેડૂત આગેવાન છે તેમના દ્વારા એ વિડીયો બનાવવામાં આવ્યો હતો તેઓ બોલી રહ્યા હતા આપણી સાથે તેઓ જોડાયા છે તેમની સાથે વાત કરવી છે કે પરિસ્થિતિ શું છે ભરતસિંહ આપનું સ્વાગત છે ગુજરાત તકમાં ધન્યવાદ ભરતસિંહ તમારો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં ને લોકો કહી રહ્યા છે કે આ મગફળીના તો પૂરતા ભાવ નથી મળી રહ્યા ક્યારનો વિડીયો છે શું પરિસ્થિતિ હતી આ વિડીયો છે જે મહુવા માર્કેટિંગ યાર્ડનો છે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડનો છે આ મહિનાની 10મા મહિનાની 9 તારીખનો વિડીયો છે 9 તારીખે 10:30 અમે ખેડૂત આગેવાનો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગયા એટલે 50 થી 60 ઢગલા જે ખેડૂતોને સિંગ લાવેલા હોય એ હરાજીમાં અમે સાથે રહ્યા વેપારી અને માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરવા વાળા હોય એટલે એમાં ખેડૂતોને સિંગની હરાજી થતી તે ખૂબ ઓછા ભાવ મળતા હતા મારા ફરિયાદ આવી એટલે મારી તબિયત બરોબર નથી છતાં પણ હું ત્યાં 9 તારીખે ગયો અને ખરેખર ખેડૂતોની વાત સાચી હતી કે વધારેમાં વધારે સિંગ છે એ 9 તારીખના આંકડા તમે મગાવી લ્યો એટલે ખબર પડે કે 600 થી 700 વધારે સિંગ 80% જેટલી વેચાણી બાકીની છે એ 800 થી 900 રૂપિયા 1000-1100 એકાદ બે ઢગલા વેચાણા પણ એમાં સમજવા જેવી બહુ વાત સારી હતી કે બે ખેડૂતોની સિંગ કોઈ ભાવે માગી નહીં એ અમારા મહુવા તાલુકાના ગળસર ગામના જગુભાઈ કરીને ખેડૂત હતા
એની સિંગ ઢગલા માથે જ અમે બાજુમાં જ ઉભા હતા અને હરાજી આવી. હવે હરાજીના જે માર્કેટિંગ યાર્ડના બોલવા વાળા હોય એને પેલા 600 રૂપિયા કીધા, 600 માં કોઈ બોલ્યું નહીં, 500 માં કોઈ બોલ્યો નહીં, 400 રૂપિયા કીધા કોઈ બોલ્યો નહીં, 300 રૂપિયા મણના કીધા, એક મણ સિંગના 300 રૂપિયા, કોઈ બોલ્યું નહીં. મેં બાજુની સિંગ છે એ 800 રૂપિયામાં 900 રૂપિયામાં બે ઢગલા વેચાણા હતા. એ બે સિંગ અને આ 600 કોઈ ભાવે માગી નહીં, કોઈ ભાવે ન માગી. એ સિંગ નો મેં નમૂના બધાને બતાવ્યા કે ભાઈ આ સિંગ અને આ સિંગ બે માં કાંઈ ફેર છે નહીં, કોઈ જાતનું. અમે પછી એના ઉતારા કાઢ્યા, એમાં પણ 59 નો ઉતારો હતો અને 900 રૂપિયા 950 વેચાણી, એમાં પણ 59 ના ઉતારા હતા. તો આ આટલો બધો તફાવત અને કોઈ ભાવે નહીં. ધાર્મિકભાઈ, જવાબદારી પૂર્વક હું કઉ છું, આધાર સાહેબ સાથે કઉ છું, જયારે માગે ત્યારે જે છે એ કહેવા તૈયાર છો કે એને 1 રૂપિયાની મણાઈ ન માગી અને બધા વેપારી વ્યાઈ ગયા. એટલે પછી મારા ના છૂટક્યા આક્રોશમાં આવવું પડ્યો અને સરકાર અને એ માર્કેટિંગ વાળા ઉપર માટલા ધોવા પડ્યા અને ઈ સિંગ પાછી રાતોરાત ગપસપ કરીને ઊંચા ભાવમાં વેચાઈ ગઈ. 1 રૂપિયાના 500 રૂપિયાની કે 100 રૂપિયાની મણાઈ માગતા નતા. એ આપણો વિડીયો વાયરલ છે, પછી ઊંચા ભાવમાં વેચાઈ ગઈ. હમણાં કાલે જ તમે જોયું છે, કાલની પરમ દિવસે 17 તારીખે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ સ્વયંભૂ આંદોલન કર્યું અને સિંગની હરાજી બંધ રખાવી. એટલે 600 થી 800 રૂપિયામાં ગુજરાત ભરની અંદર આ એક મહુવા માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડના ધાર્મિકભાઈ, હું આપના માધ્યમથી કહું છું અને મારે કોઈ પ્રસિદ્ધિ માટેની વાત નથી, પણ આપની જાણ માટે કહું છું કે હું 35 વર્ષથી આ ફીલ્ડમાં છું અને મહુવામાં નિર્માણ આંદોલન ચાલ્યું ત્યાંથી તો અમારા નામ છે ખેડૂત આગેવાન તરીકે, પણ હું 35 વર્ષથી આંદોલનમાં છું એટલે મને પાક્કો અનુભવ. મહુવા, તળાજા અને ભાવનગર તો મારા જિલ્લાના આવે, પણ બાજુમાં અમરેલી જિલ્લાના તમામ યાર્ડ હોય, બોટાદના, આ બધા મારા આ કડદા પંચા છે. એ જ્યારથી માર્કેટિંગ યાર્ડની સ્થાપના થઈ ને ત્યારથી છે. બોટાદ તો ખાલી નમૂનો છે, આમાં મહુવા કઈ હરિચંદ્ર નું દીકરા છે કે બીજા યાર્ડ વાળા કઈ બહુ હારા છે, પણ સૌથી સારી વાત એ કે આપ સૌ મીડિયા અને જગદીશભાઈ, જયારે અમે 35 વર્ષથી, હું જવાબદારી પૂર્વક કહું છું, અમે માથા ફોડીને મરી ગયા આંદોલન કરીને. હું પોતે જેલમાં ઘણી વખત ગયેલો હતો, મારી 500 વખત ધરપકડ કરેલી છે આ ખેડૂતો બાબતે, પણ અમારે કોઈ અવાજ સાંભળ્યો નહીં. આપ તમામ મીડિયા જયારે જગદીશભાઈ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે અત્યારે ગુજરાત ભરના ખેડૂતો જાગૃત થયા. પણ જગદીશભાઈ મહેતા કરતા હું અભિનંદન તો અતુલભાઈ કામાણી આપું, કારણ કે આ વિડીયો એને જગદીશભાઈ ચર્ચા કરી અને વિડીયો એને વાયરલ કર્યો. એના હાથના કુવારા એના પગમાં માર્યા અને એના હૈયાના કર્યા, એના હાથના કર્યા, એના હૈયામાં વાગ્યા. એટલે હું એને અતુલભાઈ ને વધારે ધન્યવાદ આપું કે અમારા ખેડૂતોની વાત જયારે થઈ અને તમે બધા આક્રોશમાં આવ્યા. એટલે આ માર્કેટિંગ યાર્ડ છે, જગદીશભાઈએ તો ખાલી એને મામા કંસનો યાર્ડ કીધો અને કટલખાનું કીધું, પણ આજથી 25 વર્ષ પહેલા મેં કીધેલું છે કે તમામ માર્કેટિંગ યાર્ડ વાળા, તમામ દૂધ સહકારી મંડળી વાળા, તમામ એક નહીં હો બધા. હું જવાબદારી પૂર્વક, હું કોઈ આક્રોશમાં નથી કહેતો, આ અમારી વેદના છે. અને તમામ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વાળા, પછી રાજકોટની હોય તોય ભલે, અમરેલીની હોય તોય ભલે, અમારા ભાવનગરની હોય તોય ભલે, આ પ્રખ્યાત ગુજરાતમાં 3 છે, એ 3 ડિસ્ટ્રિક્ટ બેંક વાળા. એટલે આ બધા માર્કેટિંગ યાર્ડ વાળા, દૂધની ડેરીઓ વાળા અને આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ વાળા, મેં 25 વર્ષ પહેલા કીધેલું છે કે આ લૂંટેરી દુલ્હન જેવા છે. મામા કાર્ડ તો તમે ત્યાં લઈને જાઓ તો, પણ લૂંટેરી દુલ્હન એવું છે, મેં હજારો જોયા છે એવા દાખલા કે આપણા ઘરમાં જે હોય આટો ગોટો વાળીને ફોલાવીને છેતરીને ગમે એમ કઈ બધું લઈને વહી જાય. એમાંની જો કોઈ હોય તો એ આ માર્કેટિંગ યાર્ડ જે અત્યારે 17 તારીખનો વિડીયો પમદી વચ્ચે ખેડૂતોનો, ત્યાર પછી સેક્રેટરી પોતે, આમાં સેક્રેટરી બોલો પેલો મોડો બની જાય અને વેપારીની તમામે મહુવાની વાત નથી. મહુવા હોય, તળાજા હોય, ગોંડલ હોય, બોટાદ હોય, જામનગર હોય, ગમે હમણાં પ્રવીણભાઈ જોડા છે એટલે તમે જોજો કાલાવાડની દિશા થઈ એટલે જો પ્રવીણભાઈ પણ મારો સાથી મિત્ર છે, પણ આ યાર્ડ વાળા છે સેક્રેટરી તરત જ સમાધાન કરવા આવી જાય. અમે ખેડૂતોને આમ આપીએ છીએ, અમે ખેડૂતોને તાલપત્રી આપીએ છીએ, અમે ખેડૂતોને
પંપ આપીએ છીએ અમે ખેડૂતોને 4 ફેન્સી. હું તમારા બાપાના પૈસા છે તમે આપો, તમારા ઘરના પૈસા તમે આપો છો. હમણાં જ માર્કેટિંગ યાર્ડમાં અમારા મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર 5-10 કરોડ રૂપિયાનો શેડ બનાવ્યો અને પછી આ યાર્ડના નેતા અને સેક્રેટરી કે અમે શેડ બનાવ્યો, તમે હું શેડ તમૂળો બનાવ્યો? ત્યાં ખેડૂતોના પૈસા ના બન્યા, તમારા બાપાના પૈસા તમે બનાવ્યો, તમારા બાપાની પેટી છે ત્યાં તમે એમ કહો અમે ખેડૂતોના પૈસા બને તમે સારું કરતા હો તો અમે વખાણીએ, અમને કોઈ વાંધો નથી. સારો કોક નેતા હોય તો અમને, અગાઉની સરકાર બહુ સારી હતી એવી મારી વાત નથી. અત્યારના નેતાઓને જવાબદારી પૂર્વક કહો છો કે ખજડાવ તમે સાંભળી લો. આજથી થોડાક જ વર્ષ પહેલા આ તમામ મીડિયા પણ જયારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે 300-400 રૂપિયામાં આખા ભારતમાં અને અમારા ગુજરાતના એક સેન્ટરમાં 400 રૂપિયાનો મણ કપાસ કોઈ લેવા તૈયાર નહોતું ધાર્મિક ભાઈ. અને શંકરસિંહ બાપુ વાઘેલા જયારે કાપડ મંત્રી હતા ત્યારે એને અમે 5 જ ખેડૂતોએ ખાલી દિલ્હી તો ગયા નહોતા, વસંત મંગળામાં એને ઘેરે જઈને વાત કરી. ઘેરે બેઠા ટેબલ ઉપર બેઠા એને હુકમ કર્યો કે કાલ સવારમાંથી ભારતભરના ખેડૂતોનો કપાસ 930 રૂપિયામાં ખરીદી લેવાનો છે. હવે બોલો ક્યાં 300-400 રૂપિયા ડબલ થી વધારે ભાવ શંકરસિંહ વાઘેલાએ કપાસમાં આપી દીધો. આજથી 40 વર્ષ પહેલા જયારે કૃષિ મંત્રી ચોટાલા હતા ત્યારે ડુંગળી અમારે ધાર્મિકભાઈ જવાબદારી બહુ મારી પાસે તમામ આધાર પૂરા અને એ સરકારમાં છે. હું કઈ મારા ઘરનું કહેતો નથી. ચોટાલા જયારે કૃષિ મંત્રી હતા ત્યારે 5 જ ખેડૂતો કે 25 ખેડૂતો જયારે દિલ્હી જઈને રજૂઆત કરી ડુંગળીમાં બહુ મુશ્કેલી છે, એ વખતે એને 14 રૂપિયાની મણ આખા ભારતના ખેડૂતો અમારા ગુજરાતની બધી કરી. એને એવું કીધું કે લોડર હોટી લઈ ગયો, ડુંગળી નહીં એટલે કે એના ઝાડવા હોટી લઈ ગયો અને ઈ ડુંગળી એને ખરીદી. ઈ સરકારને ઈ વખતે 1 મહિનામાં અબજો રૂપિયાની નુકસાની ગઈ છતાં એને ખેડૂત પણ એની નીતિ સાફ હતી. ધાર્મિક ગાંધો એની નીતિ સાફ હતી. 1 મહિનામાં અબજો રૂપિયાની ખોટ ગઈ પણ પછી ડુંગળીની વિદેશમાં એવી માંગ નીકળી કે છેલ્લા 1.5 મહિનો ડુંગળી ખરીદીને એમાં સરકારને ખોટ ગઈ, પૂરી થઈ ગઈ અને બીજા પૈસા સરકારને મળ્યા. કારણ કે સરકારની નીતિ સાફ હતી. અત્યારે આ ટેકાના ભાવે ખરીદે છે ને, અત્યારની સરકારને હું બદનામ કરવાની વાત નથી કરતો, અત્યારે ટેકાના ભાવે સિંગ ખરીદે છે ને એ સિંગમાં પછી ગોડાઉન અને સરકાર પછી ખોટ ખાંડ વેચે. સરકાર વેચે છે અત્યારે દાખલા કે 1452 રૂપિયામાં સિંગ લેવાની છે. એ જોઈજો તમે 6 મહિના પછી સરકાર જયારે વેચશે ત્યારે એ 1200 રૂપિયા વેચશે. એટલે તમે 260 રૂપિયા ખોટ ખાવ, 200-300 રૂપિયા તમે એક મણે એના બધા ખર્ચો ટોટલ લાગે. તમે 500-800 રૂપિયા એક મણે જો વેરફી નાખતા હો અને તમારા મરચાં ભરી તો પછી ખેડૂતોને આપી દો ને. અમારી સીધી જ વાત છે ધાર્મિક ભાઈ કે તમે અમને ભાવ ફેર આપી દો. અમારી 1000 રૂપિયામાં સિંગ તમારી પાસે આવી રહ્યો છું, પ્રવીણભાઈ પાસે જઈ રહ્યો છું. પ્રવીણભાઈ, તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? શું મહુવા માર્કેટિંગ યાર્ડ જેવું છે? પ્રવીણભાઈ, અવાજ આવી રહ્યો છે? તમારો અવાજ નથી આવી રહ્યો પ્રવીણભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. હા આવે છે, થોડો ધીમો અવાજ આવે છે પણ હવે આવે છે, બોલો. હવે જે આ ભરતસિંહ બાપુએ વાત કરી ખરેખર ખેડૂતોએ સમજવા જેવી વાત છે, સરકારે ધ્યાન દોર્યા જેવી વાત છે. જ્યાં મોંઘવારીના લેવલમાં ભાવ નીચા રહ્યા છે એ ખરેખર હવે ખેડૂતોને પોસાય તેમ નથી. અને જે આ બોટાદમાં જે કડદા પ્રથા છે ખરેખર એ ખેડૂતો પર અન્યાય થઈ રહ્યો છે એ સાબિત થઈ ગયું છે. અને અમારા કાલાવડમાં પણ કાસ્ટોડિયામાં પણ વધારે વજન લેવાતો તેનો અન્યાય દૂર કરે છે. અમારા કાલાવડ ભારતની ધારણે 100 મણ 100 ગ્રામ એને હારો હતો કે ધારણે 100 ગ્રામ વધારાનું વજન લેવું. તો ઈ 3 વર્ષ પહેલા અમે અવાજ ઉઠાવી અને બારદાન એમ કે 600 ગ્રામના બારદાન હોય ને યાર્ડના વેપારીઓ કિલો ગણતા 300-400 ગ્રામ વજન ખાતા, એ પણ અમે અવાજ ઉઠાવી નાબૂદ કરેલ. આ સમયે અમે પોલીસ ફરિયાદ કરેલ તો આ સરકાર અને વેપારીઓ સાથે મળીને એ ફરિયાદ પણ નોંધેલ નથી. પોલીસને તે લોકોને બતાવ્યા છે. તો આ બાબતે ખરેખર હવે ખેડૂતોએ જાગૃત થવું જરૂરી છે.
મોંઘવારી જી. પ્રમાણે શેર પેદાશોના ભાવ જી પ્રવીણભાઈ, જી પ્રવીણભાઈ, ભરતસિંહ આપની પાસે આવી રહ્યો છું. મને કહો કે મગફળી નો જે ભાવ આવી રહ્યો છે એ ભાવ કેટલો, એટલે હું એમ કહી રહ્યો છું છેલ્લે સુધી ને કેટલો ખર્ચો થાય છે, એમાં પછી ડીઝલ આવી ગયું, મજૂરી કામ આવી ગયું, થોડું સમજાવો એટલે દર્શકોને ખબર પડે ખેડૂતોને આમાં નફો કેટલો મળે છે કે નુકસાન જઈ રહ્યું છે. ધાર્મિકભાઈ, હું આપને વિગતે કહું, કોઈ પણ માણસ કે કોઈ પણ ચેનલમાં, કોઈ પણ ડિબેટમાં, કોઈ પણ નેતા કે જે સરકાર પક્ષના હોય કે બીજા પક્ષમાં, અથવા તો કોઈ ખેડૂત આગેવાન જે કોઈ કહેતા હોય કે કોઈ ચેનલમાં રજૂ થતું હોય, તો હું એનો અનાદર નથી કરતો, એનો મારો વિરોધ નથી. પણ એક વીઘો સિંગ પકડ્યું હોય ને આખા ગુજરાતની, હો, તમને એમાં ખાસ કરીને મારો ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને જામનગર આ મુખ્ય સિંગ પકડતા સેન્ટરો છે. એમાં એક વીઘાની સિંગ જો પકડવી હોય ને તો ખેડૂતોને ઓછામાં ઓછો 25 થી 27,000 રૂપિયાનો ખર્ચો થાય, ઓછામાં ઓછો. વધીને કરવો હોય તો 35,000 રૂપિયા સુધી એનું જો બધું જ ગણીએ તો થાય. બાકી અત્યારે કોઈ એમ કહેતું હોય કે મારે 12,000 રૂપિયામાં સિંગ પાકી જાય, મારે 8,000 રૂપિયામાં સિંગ પાકી જાય, કે હોય ભાજપના પ્રવક્તા એમ કહેતા હોય કે 18,000માં સિંગ પાકી જાય, તો એ વાત તદ્દન ખોટી છે. કારણ કે કૃષિ નિષ્ણાતો અને નિયામકો જયારે બેઠા આજથી 4 મહિના પહેલા, 6 મહિના પહેલા, ત્યારે એમાં ભારતીય કિસાન સંઘના નેતા અને સરકારના રાઘવજીભાઈ પટેલ મુખ્યમંત્રી બધા હાજર હતા. ત્યારે સિંગનો ભાવ 1,452 રૂપિયા, 1,825 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે સિંગનો ભાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો કે 1,825 રૂપિયા. એના જ આંકડા બોલે છે કે ખેડૂતને એક વીઘો સિંગ પકવ્યો હોય તો 22,000 રૂપિયાનો ખર્ચો થાય. પણ એ આંકડા એના તદ્દન ખોટા છે, અને હું અનાદર કરું છું, એનો વિરોધ છે. પણ વિરોધ તો કરીએ ને. અમારે તમે બેસી જાઓ કૃષિ મંત્રીને કઈ અમારી સામે, બેસી જાઓ કોઈ ખેતીના નિયામકને કઈ મારી સામે, ભારતીય કિસાન સંઘના નેતાઓને કઈ તમે બેસી જાઓ, બધા ભણેલા નિષ્ણાતો છો, તમે મારી હારે બેસી જાઓ. આખા ગુજરાતમાંથી એક પણ ખેડૂત આની સાબિતી મને કરી બતાવો કે એક ખેડૂતને 18,000માં સિંગ પાકી જાય, તો હું આ ડિબેટમાં નહીં, આજીવન બોલવું કે આંદોલન કરવા છોડી દઉં. પણ અમારી વાત હકીકત હોય એટલે અમે રજૂ તો કરીએ જ તે. અત્યારે ઓછામાં ઓછો 28,000 થી 25,000 થી 28,000 રૂપિયાનો એક વીઘાનો ખર્ચો થાય. અત્યારે સિંગની એવરેજ છે એ 18 થી 20 મણની છે. કોઈ કહેતું હોય મારે 40 મણ ને 35 મણ ને 50 મણ ને ઉતરી છે, તો એ તદ્દન વાત ખોટી છે. કા એના વીઘામાં મોટી જબર ભૂલ પડી હોય અને કા એને ક્યાંક ખામતરમાં. બાકી 18 થી 20 મણ, બાકી 10 થી 15 મણ ઉતરેલા અત્યારે તમને 35% ખેડૂતો ગુજરાત ભાવનગર ને બોટાદ જિલ્લામાં અને અમરેલીમાં તમને બતાવું. એટલે આમાં કઈ બહુ નફો કાઢી લેવાની કે ખેડૂતો બહુ ખુશી થઈ જવા જેવી વાત. પણ ટેકાના ભાવ સરકારે નક્કી કર્યા. મેં ગઈ સાલે કીધું તો, તે પહેલાને વર્ષે કીધું તો, આ તમામના માધ્યમથી કીધું તો કે રાઘવજીભાઈ અને કૃષિ મંત્રી અને નિયામકે જે ભાવ મેકના છે કેન્દ્ર સરકારમાં, એમાં કેન્દ્ર સરકારમાં 1,800 રૂપિયા મેકલા, કપાસના 2,200 રૂપિયા મેકલા, તો કેન્દ્ર સરકારે કપાસના 1,612 રૂપિયા આપ્યા અને સિંગના 1,452 રૂપિયા આપ્યા. તો બાકીના છે એ રાજ્ય સરકાર ભોગવીને અમને આપી દે. ટૂંકીને તત્વ જ છે. તમે જે કહો છો એ ભાવ જો કેન્દ્ર સરકાર ન આપતી હોય તો આટલો તો અમારે ખર્ચ થયેલો, તો જ તમે નિયામક અને ભારતીય કિસાન સંઘના નેતા અને સરકારે હારે બે નક્કી કર્યું હોય. પછી તમે ફરી જાઓ કે અમારી પાસે ફજ્યા નથી. ફજ્યા તમારી પાસે કેટલી? તમને 10 લાખની 20 લાખની ગાડીઓમાં ફજ્યા આવી જાય. ખેડૂતોને દેવાનું થાય, અમારે તમારું કાંઈ નથી જોતું. અને તમે ધાર્મિકભાઈ, હું આપના માધ્યમથી કહું કે સરકાર એમ કે અમે ખેડૂતોને બહુ આપીએ છીએ, ઘણી સંસ્થાઓ એમ કે બધા ખેડૂતોને તમે બધું બહુ આપી દો છો, ખેડૂતોને બધું બહુ આપી દો છો. ખેડૂતોને જો બધું બહુ આપતું હોય તો અમે સુખી ન હોય. એ મને બતાવો. જો અમને જ બધું સરકાર આપી દેતી હોય, સરકાર અમારી માથે જો ચારે હાથ હોય, તો અમે અત્યારે સુખી ન હોય. અત્યારે ખેડૂતોને 80% ખેડૂતો પાસે ધાર્મિકભાઈ આ કપડા છે ને વ્યાજવા લઈ આવીને પહેરવા પડે. આ તો આપ સૌ માધ્યમથી અત્યારે ખેડૂતો જાગૃત થયા, નહીં તો ખેડૂતોને બહાર નથી નીકળવા દેતા. મને 5-6 વખત ધરપકડ કરેલી છે, કેટલી વખત 5-5 દી સુધી જેલમાં નાખેલો છે. હજી હમણાં જ તે 31 દિવસ સુધી મને નજર કેદ રાખ્યો હતો. એટલે આમાં બીજા જેવા તેવા તો નીકળી કેમ શકે? પછી એને કામ કરવું
કે હમણાં બોટાદમાં તમે ન જોયું, નિર્દોષ લોકોને પકડીને માર્યા, ઘરમાં ગડીને માર્યા. તમે બધા તો એના ખૂબ સારી રીતે જાણકાર છો, અને જે આંદોલનકારી હતા એના હારો સમજ્યા અમે, પણ એમાં રાજુભાઈ કરપડાની કાંઈ ભૂલ નથી. પ્રવીણભાઈ, સરકારને મૂળ તો આ બધું દબાવી દેવાની વાત હતી, અને સરકારને આખું આંદોલનને શાંત પાડી દેવાની વાત હતી. બાકી બોટાદના તો મને 35 વર્ષથી અહીંયા બધા જ અમારા વેપારી જે બોટાદ કપાસ વેચવા જાય છે એના મારી પાસે આંકડા સહિત, તારીખ સહિત, એના ક્યાં ગાડીમાં ક્યાં ગોટાળા કેમ કરે છે એ બધું. ટીસીઆઈમાં જે કપા વેચાય, હું તમને એ કહી દઉં, ટીસીઆઈમાં જે કપા વેચાય એ કપામાં લાખો મણની તો ઘટ ટીસીઆઈ ને આવે. ક્યાંથી આવે લાખો મણની ઘટ? ટીસીઆઈમાં જે કપા વેચાય એ 32 તાર વાળો કપાસ વેચાય, તો સીસીઆઈ નો કપાસ છે એ જયારે માપી ત્યારે 22 તાર નો કેમ થઈ જાય? આપણો અવાજ નહીં. માફ કરશો, મારું માઇક મોટું હતું. વાત એ છે કે ધરપકડ થઈ, આંદોલન થયું, ત્યારબાદ કડદો થતો હોય એવા સમાચાર મળ્યા તમને કોઈ બોટાદ અથવા કોઈ બીજા વિસ્તારથી? હા, મળ્યા જ છે. તમને ન ખબર હોય તો ભાવનગરમાં હમણાં જ થયો છે. મારા જ ભાવનગરમાં આજની તારીખમાં, તળાજા ને ભાવનગરમાં આજની તારીખમાં તમારે ગમે ત્યારે આવો, તળાજા ને ભાવનગર ની અંદર માર્કેટિંગ યાર્ડમાં એક થેલીએ ડુંગળીની એક થેલીએ 500 ગ્રામ કાપી લો. આખા ગુજરાતમાં મેં બધે જ બંધ કરાવ્યો. ભાવનગરમાં બધે હું જિલ્લા રજિસ્ટ્રાર, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડના નેતાઓ સાથે ખૂબ મેં લડત આપી. ત્યારે છેલ્લે મને એમ કીધું કે અમે ખેડૂતોની મંજૂરી લઈને આ કરીએ છીએ. બોલો, ખેડૂતો કેવા? એ 5 ભાજપિયા. બોલો, આ તમને ફર્સ્ટ કહું, 5 પછી ખેડૂત ભાજપને બોલાવે અને એ નક્કી કરી નાખે કે ભાઈ ડુંગળી 500 ગ્રામ થેલીએ કાપવાનું. હવે 500 ગ્રામ થેલીએ એટલે રોજની લાખો થેલી આવે. આ કોઈ કિલા, 2 કિલા, 5 કિલાની વાત નથી ધાર્મિકભાઈ, એટલે વાત છે. મોવામાં તો નથી કાપતા. બાકી મોવામાં મોવામાં 200 રૂપિયા ફેર ડુંગળી વેચે. જવાબદારી પૂર્વક કહું, ઉપરના ભાવ છે. અને એના 15મી માર્ચે તમામ માર્કેટિંગ યાર્ડના વેપારી, આ 2024માં 15મી માર્ચે તમામ માર્કેટિંગ યાર્ડના વેપારી, તમામ 150 થી વધારે જે ડીઆઈડેશન વાળા, અમે અનેક ખેડૂત આગેવાનો, માર્કેટિંગ યાર્ડના નેતાઓ ને રૂબરૂમાં અમે નક્કી કર્યો હતો કે તમે આ ભાવ દબાવો છો તો હવે તમે ખેડૂતોને વ્યાજબી ભાવ આપો. મેં કીધું તમે ખેડૂતોને 1 મણ ડુંગળીના, સફેદ ડુંગળીના 300 રૂપિયા આપો. અને પછી છેલ્લે ખેડૂતો 200 રૂપિયા માની ગયા. 200 રૂપિયા વેપારી ડીઆઈડેશન વાળાએ હા પાડી, અને બીજે દિવસે બોલો 4 દિવસ કે 2 દિવસ કરી દે અને પછી ફરી ગયા 20 રૂપિયાની મળી લેવા મીડા. ભરતસિંહ, ખેડૂતો માટેની સંસ્થા છે, તો પછી ત્યાં ખેડૂત મોટો છે કે વેપારી? ખેડૂતોની સંસ્થા સહકારી ક્ષેત્ર જો કોઈ ગણતો હોય, હું કોઈને ના નથી પાડતો, કોઈ માને એને હું અસ્વીકાર નથી કરતો. બાકી જ્યાં સુધી સહકારી ક્ષેત્ર હાલશે ત્યાં સુધી ખેડૂત જો સુખી થાય તો હું તો હવે મારી ઉંમર થઈ ગઈ, હું તો મરી જવાનું. પણ તમે બધા જોઈજો, જ્યાં સુધી સહકારી, આજથી મેં બધું જોયેલું છે. એટલું અમારા ઘેરે આવીને સિંગ લઈ જતા, અમારે ઘેરે આવીને કપાસ લઈ જતા, અમારા ઘેર, મેં મારી પોતાની વાત કરું, મારા પોતાના તલ લઈ જતા, મારી પોતાની તમામ ખેતીવાડીની ચીજ વેપારી ઘેરે આવીને લઈ જતા. એ શરાપી હતા. આ બધા ગુંડા છે, ધોળા ગુંડા, વ્હાઈટ કોલર. પાછા એમ છે કે અમે વ્હાઈટ કોલર નથી. તમને પછી મારા કહેવાય જાય છે કે જુદું નથી કેવો આપના માધ્યમથી, પણ વ્હાઈટ કોલર નથી. આ તો એટલા બધા હલકા છે, એટલા બધા ખરાબ છે કે આને લૂંટબાજી કરવામાં વર્ણવા હોય તો બારવટિયા આની કરતા 1000 વખત હારા. બારવટિયા અત્યારના વેપારી કરતા 1000 વખત હારા હતા, અને રાક્ષસો આની કરતા કરોડો વખત હારા. અત્યારના વેપારી, એને બધા શું કહેવાય? વેપારી. ભરતસિંહ, નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હવે જાહેર થઈ ચુક્યા છે. રાઘવજીભાઈ નું તો ઠીક, હવે એમણે જે નિર્ણય લીધા ને એમણે જે અત્યાર સુધી વિચાર કર્યો, જીતુભાઈ વાઘાણી આવી ગયા છે. શું કહેશો જીતુભાઈ વાઘાણી? સમય પહોંચ્યો. હું આપના માધ્યમથી કહું છું, આ પેલા મારા પ્રવીણભાઈ સાથે મિત્ર હતા, એટલે રાઘવભાઈ જામનગર જિલ્લાના હતા, હવે આવ્યા એ મારા જિલ્લાના આવ્યા.
ભાવનગર જિલ્લાના જીતુભાઈ વાઘાણી. પણ જી, જી. સરકારે કે અમે ખેડૂત મેં કાલે લખ્યું છે અને બોલ્યો તો બકરી કાઢીને ઊંટ ખોઈ દીધું. બકરી કાઢી અને ઊંટિયું ભરાવી દીધું. જીતુભાઈ જો એક પૈસા પર ખેડૂતોનું હારું કરે તેથી તમે કઈ આપી દો. એને શિક્ષણ મંત્રીમાં કાંઈ હલી કટોય નથી કીધું. એનો છોકરો ચોરીને પકડાનો અને ભાવનગરમાં બસ ફટાકડા લગાડવા બુધેલ આખું સર કરી લીધું, અઢેવાળા સર કરી લીધું, અડધો ભાવનગર જીતુભાઈ ખરીદી લીધું. જવાબદારી પૂર્વક આપો છો આધાર પૂરો. જ્યાં જોવાની 11 બિલ્ડિંગો છે તો કે 8 જીતુભાઈ, આ 35 બિલ્ડિંગો છે તો કે 32 જીતુભાઈ. એટલે જીતુભાઈ એટલા બધા પૈસાદાર ઘડીકમાં થઈ ગયા, નાકમાં છેડા અને હાથમાં સદી લઈને અમારી આગળ ફરતા. આ જીતુભાઈ એટલે આ બકરું કાઢીને ઠીક છે, પણ તો સરકારનો નિયમ છે, બધું હાલે. બાકી આ વખતે જો ખેડૂતો જાગ્યા, પણ ખેડૂતોમાં એટલી બધી ઓલી છે. હું તમને જવાબદારી પૂર્વક કહું, આજે ગઈ 14 તારીખે કૃષિ મહોત્સવમાં મહુવાની અંદર જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને અમારા મહુવાના ટીડીઓ સાહેબે જનાવરની જાત કીધા જાહેર મંચ ઉપરથી. એક જમવાની ડીશ બાબતે તમને એ કહું, જમવાની ડીશમાં શેર ગરજી થાય એટલે એને આખા ભગતનો દુહો ગાયો કે સમજે નહીં આ જનાવરની જાત. એ હું ધાર્મિક ભાઈ, હું કોઈ દી કોઈ નેતાનો 35 વર્ષમાં કોઈ સરકારમાં હું કોઈને નેતાનો વિરોધ કરવા જાઉં, કોઈની સભામાં વિક્ષેપ પાડું, કોઈને ક્યાંય નડતરરૂપી થાવ, એવું મેં 35 વર્ષમાં ક્યારેય કર્યું. ભલે મારી ધરપકડ થાય, મને નજર કેદ કરી દે, પણ હું ક્યારેય વિરોધ કરવા નથી ગયો. પણ હું બહાર જ બેઠો હતો ત્યારે મને ખેડૂતોએ આવી અને અધિકારીઓએ આવીને કીધું કે ભાઈ આવો ટીડીઓ સાહેબ બોલ્યા, તો ભાઈ જવું પડે. એ સભા એની પૂરી થઈ ગઈ એટલે હું મંચ ઉપર ચડી ગયો, જ્યાં ટીડીઓ જમતા હતા ત્યાંથી એને પાછા ખેંચાય, બોલાવો અત્યારે જ ટીડીઓ સાહેબ બોલાવો, જમતા ઉભા થઈ જાય, નકર આગળ અહીંયા જોયા છે કે. એટલે પછી ટીડીઓ સાહેબ આવ્યા, એને માફી માગે, પણ એને જાહેર મંચ ઉપરથી કીધું કે ખેડૂતો જનાવરની જાત જેવા જેવું, એટલે એ દુહો ગયા. પણ એ સમજવા જેવી વાત છે, 700 ખેડૂતો હતા ને, એ 700 એ જમી લીધું. બોલો, આ કીધા પછી જ ભરતસિંહ મારો છેલ્લો સવાલ છે. તમે જુઓ કે રાજુ કરપડાએ જે કરવાનું હતું, જે સંદેશ આપવાનો હતો એ આપી દીધો, એ આજે જેલમાં છે. પણ મારો સવાલ એ છે કે કેટલા ખેડૂતો બહાર ભેગા થયા કે રાજુ કરપડાને બહાર લાવો? કેટલા ખેડૂતોએ રાજુ કરપડા જેલમાં ગયા ત્યારબાદ તેને બહાર લાવવા માટે કામ કર્યું? હું ખેડૂતોને ખરાબ નથી કહેતો, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આગેવાનો જ્યારે લડતા હોય ત્યારે તેની સાથે મોટી માત્રામાં લોકો હોય છે, પણ જ્યારે તે જેલમાં જાય પછી પાછળ કોઈ નથી હોતું. આ પ્રકારની પરિસ્થિતિ કેમ? શું ખેડૂતોમાં આજે પણ હજુ એવી એકતા નથી કે કોઈ આગેવાન જેલમાં જાય તો તેને બહાર લાવવા માટે ઘર બહાર નીકળી જાય? બિલકુલ નહીં. અત્યારે રાજુભાઈ અને પ્રવીણભાઈ જેલમાં છે, એને 3-4 દિવસ થઈ ગયા. અમે 2-5 જણાએ જે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, આ સિવાયનો જાહેર મંચ ઉપરથી, જાહેર જગ્યા ઉપરથી એક પણ ખેડૂતે ગુજરાતમાં ક્યાંય વિરોધ કર્યો મને બતાવો. અને આજે રાજુભાઈ ગમે એટલા વહેલી જો નહીં કરે, આજ મૂળ વાંધો છે. બસ એને વાતો તમે કરો, વાતો તમે સાંભળો તો તમને એમ થઈ જાય કે આગળ અડધું હિન્દુસ્તાન ભડાક્યા ખેડૂતો થઈ જાય. બાકી વાતો કર્યા સિવાય જો કાંઈ કરે, મારો 35 વર્ષનો અનુભવ છે. આ તો તમે અને જગદીશભાઈ મહેતાને અત્યારે ચોટે પડ્યા, બાકી જો તમે ન ચોટે પડો તો સરકાર ઓટો ગોટો વાળી દે. ત્યાં આપણે નવડા થઈ માલ ખાવા, નવડા થઈ આપણે નવડા થઈ માલ ખાવા, જે આવે વેચી નાખો. એટલે આવી રીતે જ બોલે. રાજુભાઈના સમર્થનમાં જો કોઈ પણ, એ તો મરદ માણસ છે, અમે લડી લેવાના છે તમતાર સરકાર સામે. 156 છે, પણ એકોન બાકી આવે તો અમે કઈ ફાટી પડીએ એવી વાત નથી. પણ આના સમર્થનમાં અત્યારે ગુજરાતને ઉમટી પડવું જોઈએ. નરેન્દ્રભાઈ બાને જરીક કાંક કીધું તો આખું ભાજપ ઉમટી પીડ્યું. ઘેરે ઘેરેની ઉમટી પીડ્યા. નરેન્દ્રભાઈ કીધું થાળી વગાડો તો ઘેરે ઘેરે થાળી વગાડી. નરેન્દ્રભાઈ કીધું દીવો કરો તો ઘેરે ઘેરે દીવા. એટલે આ તમારો આપણી હાટું સમજી લો. રાજુભાઈ ભલે એ પક્ષમાં થઈ બીજા નંબરની વાત છે, પણ લડતા થતા ખેડૂત અને અમે તો લડીએ છીએ ને. હાલો રાજુભાઈ, અમે ક્યાં કોઈ પક્ષમાં થઈ? અમે કોઈ કોંગ્રેસમાં નથી, અમે ભાજપમાં નથી, અમે આપમાં નથી, અમે કોઈને કેસ નથી. અમે ખેડૂતો હેઠળથી લડીએ છીએ. ખેડૂતો માટેથી અમે માર ખાધેલા, અમે માર કાઢેલા, મારી નાખેલા છે એવો નિર્માણ ખાતે. પૂછો ડોક્ટર કનુભાઈ કરસરિયા.
મારી નાખ્યા એટલો જ મારે અમે ખાધેલો. જેલમાં અમે નિરમામાં ગયેલા પણ એક પણ ખેડૂતો કાંઈ બોલ્યો હોય પણ એ તો વિધેય કરી છે તો જાય. એટલે આ પણ એની ઈચ્છાની વાત છે. બાકી જો ખેડૂતો અત્યારે જાગૃત થયા હોય ને તો આ સરકાર ઘડીના છઠ્ઠા ભાગમાં ઘર ભેગી થઈ જાય. નેપાળમાં ન થઈ જાય પણ એ ક્યારે લાવવી જાગૃતિ? આ બધું અંદરનો છે. કુમારી છે, ભક્તિ છે, દાતારી છે, એ અંદરની છે. વાતો કરવા જ ન આવે. જી વાતો તો તમે ટિબેટમાં ભરતસિંહ, હવે જોઈએ. મને લાગે કે બહુ નાનો મુદ્દો છે, લેખિતમાં આપતા 1 મિનિટ થાય, પણ આ લોકો બહુ સમય લઈ રહ્યા છે ને આ મુદ્દો વધી રહ્યો છે. ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા, આપે વાત કરી. આપ લડતા રહો, ખેડૂતો માટે બોલતા રહો અને જ્યાં પણ ખોટું થાય તે વિશે માહિતી અમારા સુધી પણ પહોંચાડતા રહો. ધન્યવાદ. તો આતા ખેડૂત આગેવાન ભરતસિંહ. વાત એ છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાની વાત આવી, ત્યારબાદ મહુવા માર્કેટિંગ યાર્ડથી મગફળીનો વિડીયો વાયરલ થયો. વાત ખેડૂતોની એ હોય છે કે અમે આટલી મહેનતથી પાક પકવીએ છીએ પરંતુ પૂરતા ભાવ તો મળતા નથી. આટલા ને પૂરતા ભાવની વાત તો મૂકો, તમે માર્કેટિંગ યાર્ડમાં પાક વેચવામાં ફાફા પડી જાય છે, એટલા પરેશાન થાય છે ને ઘરના નિયમો નાખી અલગ. આ બધું બંધ થવું જોઈએ. ખેડૂતો માટેની સંસ્થા તમે માનો છો, ખેડૂતો માટેની સંસ્થા છે તો પછી ખેડૂતો માટે કામ થવું જોઈએ. પૈસા કમાવ પણ ખેડૂતોનું શોષણ કરીને નહીં. આપનું શું કહેવું છે દર્શક મિત્રો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી, આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.